પેટ્રોલ તો હોય નહીં અંદર જોવું પડશે. મારું આ તો પૂછ્યું નહીં સિસ્ટમ એ આવી ગયા ને એટલે પેટ્રોલ તો પતી ગયો. શું કરવું પડશે મારે? દોરીને લઈ જવું પડશે. મારી આબરૂનું હા ઉભા દે પછી જોવું પછી તો થશે. બે આ તારીખ સરપંચ ના ના એવું ના લાગે. સરપંચ મળ્યા એટલે આ બધું કરવું જ પડે ને. તને કોણ કરશે ને કા કેટલું પહોંચ્યું હારું કામ પાસે બધું પહોંચી ગયું કામ તો એટલે પબ્લિકને લાગવું જો કે ના પબ્લિકને લાગુ જો કે સરપંચ ગામમાં પેલું કરે હા ઉમરીને નહીં આવ્યા અમે સરપંચમાં. હવે તાપ લાગ્યો હવે સોયલા જવા દે. હવાનું હોય મથું તાપ તાપ થઈ જાય. હવાનું હોય મથું સરપંચ મળે એટલે આ બધું કરવું પડે. કોઈ આવતું નહીં. આગેવાને શિખર ચો હંતા ગયા દેખાતા જ નહીં. બેહવા દે આગેવાને ફોન કરું પછી શાંતિ સોયલા જાઉં અને બેહું પટી જાય. બેઠો ને બેઠો એટલું મારું સરપંચ આવે આપણું કહું કે આવો તો પછી જવું હવે તો બંધ તો કોઈનું બાઇકનું સેટિંગ થાય ને તો જવું હવે. એ આગેવાન તમે સરપંચ શું ચાલે આપણા ગામમાં? આવું ચાલે પણ આ પેલા અમુક હા ને નિયમનો ભંગ કરે ના હોય એવાને કોઈક કહવું પડશે. એના બાઇક લઈને હોય તમે ઓઠા પેલા રહેતા. હા તો મોરે તો સરપંચ આવે તો આવું હા લેટો ઠંડુ બંડુ કરવા જઈએ તાં ઠંડુ પીવા ઠંડી સારું સરપંચ કે ઠંડુ કારણ કે હા હોય પેટ્રોલે નહીં. હવે શું કરું કેમ મારતો મારે તો ના પાડું તો આબરું જાય અને ચાલુ કરું તો આબરું જાય. શું કરવું પડશે ઠંડુ કરીને આવીએ. શું વિચારો તમે? હું ઠંડુ કરું યાર આવે તાપે પડે શરદી બધું થઈ જાય. મને તો યાર બધું હવાનું તો મથું યાર તાપ તાપ થઈ ગયો જોજો યાર. લેડો ઠંડુ બંડુ કરતા ને પણ તમે હું પેટ્રોલના મોવાલ દઉં ના હોય તો યાર એવું નહીં. હાય હાય શું થયું? આ તો શું પેટ્રોલના સરપંચ કોક થયું લાગે આ બાઇકમાં કોક ના હોય યાર બગડ્યું ખો ચમ આવું થાય. કોક થયું બરાબર જોવું પડશે અંદર. ના ના કોક થયું યાર આપણે તો મેકેનિક હજી ખબર પડે કોક તો થયું બાઇકનું. આપણા ગામમાં આપણે ગમે તેને બોલાવીએ આપણે તો મફત કરી નાખે સરપંચની એટલી વેલ્યુ તો હા આપણી એવું કરીએ પણ અત્યારે જોઈએ તો ખરી 200 રૂપિયાની ટોપિક આગળ આ ચમ યાર તમે ચાલુ એને તું પેટ્રોલ તો હા ને ભાઈ? હા હાલ જ 200ની ટોપિક ફૂલ કરે ના આવ્યો. સાચું બોલજો પા. હા હાલ પેટ્રોલ પુરાઈને જ આવ્યો આમથી આવ્યો પેલા ખેતરમાં જોતો તો કહ્યું ના ના ખેતરમાં ધક્કા ખાય તો પેટ્રોલ પુરાઈને જ આવ્યો હાલ જ. ખટકો રાખો યાર હું તાપ તાપ થઈ ગઈ હવાનું તો મથું ઠંડુ બંડુ કો કરીએ આગેવાન ન બે. અરે ઉભા જોઈ લો કોક થઈ ગયો જુઓ જલ્દી. હાલ્યા તાઈ સરપંચ ઉભા હું તો હલવાઈ ગયો. એક તો શું કહું મારા સરપંચના આમાં કોઈ બોલાય નહીં અને મારે પેટ્રોલ પતી ગયો એમ કહેવું છે ને તો પેટ્રોલ પતી જ એના પર મારી આપી જાય શોખ તો બોનું કાઢવું પડશે પણ કાઢીએ. શું કરો ના તો આપણે ગામમાં મેકેનિકને બોલાવીએ પછી. ના ના મેકેનિક જો જવું નથી આપણે તો સુધી દૂરીને લઈ જઈએ. તમે ના હોય ધક્કો મારો. સરપંચ જોડે આવું બધું ના હોય યાર. અરે કોઈને જોતો આપણે 2 જણા જઈએ અને આ તમે ધક્કો મારો. પણ યાર ગામમાં કોઈક જોઈ જાય ને તો આપણી આબરૂ જાય યાર. એ તો ના જુઓ તો આપણે સંભાળ લઈશું. ત્યારે આપણા ગામમાં પંચાયત બહુ પડ્યા અમને જોઈ જાય ને તો ગામમાં આબરૂ કાઢશે કે સરપંચ એ તો ને આપણને કોઈક નિકાલ આવી જશે એનો પણ અત્યારે ધક્કો મારો એટલે હેડો બેઠો જલ્દી. તો તાપ તાપ થઈ ગયો ને આગળ તમે આ જબરું નવું લાયા શું કરે કે નફો જલ્દી નપજો માર સાચી જો તો યાર હું આમાં તો જઈએ એટલે
અલે પાહુ બંધ થઈ ગયો આવું કરશો પાહુ ધક્કો મારો ભાઈ ઠંડુ આગેવાન તમે મને હલવાન કરો યાર તમે યાર હાલ ચાલો તો તમે પાહુ બંધ થઈ ગયો તું તો કોક તો લેતા ધક્કો મારા તે ભાઈ કરીએ છે અલે હેડો માં ધક્કો માં ચાલુ કરો તમ તાર થઈ ગયું બાઈક ચાલુ થઈ ગયું થઈ ગયું તો જલ્દી આ ઠંડુ બંડુ કરતા થઈ ગયું અલિયા શું કરું આગેવાન હું તો કંટાળ્યો હોય યાર થોડું આગળ જઈએ ને બંધ થઈ જાય ને નહીં લેવું બાઈક એકતા જઈએ હા હેડતા જ જઈએ હવે થોડું ધક્કો મારી જાવ કઈ જઈએ મારો કરો ચાલુ કરો ફરાખો અલે હલવાને પણ એ પેલા ગામના આપણે બે હા ઓઠો જોઈ રહ્યા પેલા સદાજીવાન પેલા ચુકુબા કરીને બે હા તો બેજો આપણે એકન જઈને ઊભા કરીએ કે હું પણ ગાડીજી હા યાર શું કરશું કોક મોટા કરીએ તો અમારો ગાડી તે કસરત કરતા એ તો એ તેજ થા હવે બેજો તમે જલ્દી જવા દે ઉપર મેં ધક્કો મારો થઈ ગયું હા થઈ ગયું જવા દે તમે જલ્દી જવા દો હું નતો કહેતો ભાડી જ જાય રે તમે જે રે પડે મને ખબર ઘડી બંધ કરો હોય ઘરમાં તો લાચાર પણ થાય યાર આપણે ઓય બે હો સાચી જ વાત હા ને યાર હું તો હન તે છે તમે આવતો તો દેખી દો હું તો અત્યારે જોતો તો હન આગેવાન બે હતા બાઇકમાં પેલા સરપંચ પાડી ધક્કો માર આવડા મોટા આગેવાન સરપંચ હવે કોઈ પેટ્રોલ થઈ રહ્યું કોઈ બગડ્યું ઠીક હા એમનું બાઇક જ એવું હન અમારા બંગાળી તો બાઇક નહીં રહેશે ને પેલા આગેવાન આટલા બધા રૂપિયા હન તો એવું બાઇક લઈને રૂપિયા હું ઘરમાં ભેગા કરશે એ સાચું અને આટલું બધા કમાય તો આવું બાઈક આવું તો કે યાર પેલા હા યાર શું કરશે હવે તો હલવાને યાર આપણે મને તો હુના પરસાવાળા વસ્તુ કરવું પડશે આપણે કેમ કહેવાનું કે અહીંયા અમારા કોમ ચાલુ ને તે જોવા તો કોમ તો યાર હું તો હવારનો પેલું કરું યાર કટરની સુવિધા વચ કરવાની હતા તમારી કહેવાનું કે કેમ કે આગેવાન આવ્યા હતા ને તે ફોર્મ બતાવવા એટલે કોમ તો જોઈએ આપણે અત્યારે કોમ જોઈએ તો એ આવે રીત છે નફોદા નહીં નફો ઓમ નફો મોઠા નફો મારા પાડી છે તો આબરૂ કાઢ છે યાર આપણી ના વાત સાચી છે ને આમાં હોય આપણે ગામના કેવા ને ઓય ભાડો આપણે તો હોય પછી આ જો આ કોમ આપણા મિલાવી દીધું આપણા અને આ બધું કામકાજ ચાલુ છે ના ના કેવું તમને કોમ કેવું લાગ્યું મારું ગમે આ બધું સારું સારું થઈ ગયું આ દિવાળી આવતા ગટર કમ્પ્લીટ કરી દેવાની છે તમતા યાર આપણે સરપંચમાં રાખશે એટલે આ બધું કમ્પ્લીટ કરી દેવાનું અને તમે સરપંચ થઈને ઘડિયાળના ઘડિયાળ મૂકવા રૂમાલને બધું તમે આટલો તમારો સપોર્ટ કોણ કહેવાનું નહીં અમારો સપોર્ટ એ વાત સાચી પણ તમે જો મૂકવાનું અમારે પણ એમ નહીં કહેતો તમને યાર આગળ લઈ જાય હું વિશ્વાસ રાખો ખાલી યાર મારા ઉપર ખબર તમે કેવા આગળ લાવો ના વિશ્વાસ રાખો મારા ઉપર તમે સરપંચ હતા તારે કેવા લુગા હતા લુગવાનું એ ઠેકાણું નહીં પેન્ટ નહીં ચપ્પલો નહીં રૂમાલે કોઈ નહીં ગેસ કાઢી દેલું ગાવું પડે આખવાને ચક્કર પણ હવે બાર જવાનું હોય ને મારે એટલે થોડા વ્યવસ્થિત લુગડા પહેરીને જવું પડે યાર એટલે આપણા ગામની યાર થોડી આબરૂ હતા કે ના યાર ફલોના ગામના સરપંચ આ યાર જવાનું પણ પેલા આવવાનું આપણે ડખા થાય બસ જાય તો આપણે સીધું હોટલે જજો નાસ્તો વાસ્તો કરીને આવીએ હે હોટલે જઈએ ને નાસ્તો વાસ્તો કરી દઈએ અમે તો નાઈ ગયો મારા મેલી આ સરપંચને કેવી વાત કરી સરપંચના આગેવાનના બીકમાં જ નાઈ ગયો મને ખબર મને ફસાવણ કરતો હતો એના હંગા તો કદી ચોઈ જ ના જાય એટલે ચોઈ જ ના જાવ અને આગેવાનને સરપંચના વાત કરી પડશે તો ખાલી જાય એડો ભાઈ સરપંચના ઘરે જઈએ લે અને મારે સરપંચના ઘરે જવાનું હેલો આવો આ બાકી ના લે બરોબર સરપંચ તો અહીંયા જ છે અને પેલો
સોમો વાત શું કરી ગયો ખબર કે હે ને આગેવાન બાઇક ચલાવતા તો સરપંચ પાડી ધક્કો મારતા હતા એટલે આ શેર કે ચેટલે ધક્કો મરાયો કે સરપંચને તો સરપંચને કોઈ ધક્કો મરાયો આગેવાન બાઇક ચલાવતા હતા સરપંચને ધક્કો મારતા હતા સોમલો તો મેલીને પૈને આવી ગયો સરપંચની આબરૂથી જ હવે આખા ગામમાં પણ સરપંચને કહીએ તો ખરી કે આવું તમારું સોમાભાઈ કીધું હતું એ સાચી વાત હોય ખોટી વાત એ તો નહીં ખબર સોમાભાઈ કહેતા હતા કે મેં મારી હગી નજર દેખ્યું મેં તો નહીં દેખ્યું એટલે વન જઈને કહીએ તો ખરી આગેવાન તમે હવે ચાલુ કરો ને નફો ને બહુ મોડું થઈ ગયું જોજો એટલે આ મોડું તો થઈ ગયું ટાઈમ જો તમે બાળુ બાપાને આ મારા તે હવે થોડું ઘરે કોમાં અને હું જતો છું તમે બાઇક લઈને જતા હો ના હોય તો જોવા જવું હોય છે હા લાવો તાન હા ના હાથીને જજો પેટ્રોલ બેટ્રોલ પૂરા કરજો એટલે હમણાં કે ફૂલ કરાવ્યો ને યાર હા તો આપણે કેટલા ધક્કા ખાયા એટલે થોડું ઘણું પૂરા દેજો ના તો પૈસા આવું નહીં પૈસા તો પડે હા સરપંચ જોડે પડ્યા છે હા તો પૂરા દેજો ને ના થોડું હા હા નફો હેડો ને તમે જે 20-30 રૂપિયા પૂરા ફૂલ કરાવી દઉં તો 10 નું તો બહુ થઈ ગયું આવું તો કંઈ ખ્યાલ નહીં આપણે સરપંચના આગળ છે તો કેવું કરીએ પૈસા એ દિવસ હવે દેખી જાઓ આટલા જ 10 રૂપિયા તો પૂરાઈએ આપણે બેન તો ચાલે ગમનો ના ખબર પડવી જો આ તો ચીમ જાય ચીમ નહીં ઘર માટે જ વાપર્યું સરકારમાં વાપરી એટલે ચોય હોય આપણા જોડે બીજા કોઈ સરપંચ બનાવે કેવું કરે ખબર સરપંચને કે સારું ગમનું કમ થવો થાય ના થવો કોઈ નહીં કે આપણે જલ્દી કરવું કે પૈસા એટલે તને આપણું ગામમાં વાવાઓ થાય યાર જોઈએ પણ તમે જતા હો ના હોય તો તમે ઘરે જાઓ હા તો તમે જવું તાન ના કામ અને હું બોલ મને તો કે હજુ પાન હો હા હા કામ જો તમે હાથીને જજો હા હા હો ના એ હા હા કામ આવજો આગેવાને બાઈક કાઢ્યું ચમનું વાંધ્યું મને કે કમ્પ્લીટ હેડ પેટ્રોલ જ રોમાન કરતા હતા રે પેલા ગોમના હા હવે હલવાનું હું શું કરું મારા મને અંદર મારા હોમું આવ મને તો જલ્દી સટકવા દે મને તો મારી આબરૂની પથારી ફરા આગેવાન જોડે જવા દે જલ્દી આગેવાનને લઈને આવું આવાજ લે આગેવાન તમે યાર ભણ્યો મને સાઈડમાં કરવા દો ભણેજી હા યાર જબરું પીવા પૂછ્યું જબરું યાર હા આપણી તો આબરૂની પથારી ફરી જવાની હે ના ફા જતા હું તો બાઇક લઈને જોયો ને તમે જો હોમાં દોડીને આવતા હતા પા ના હોય મને તો કે સરપંચ ઉભા રહ્યો હું કરશું હું તો ફરજન નીકળી ગયો હું સારું તમે આ સાઈડ જ આવતા હતા હવે શું કરો તો આખો નીકળ લાવો પછી તો કરવું જ પડશે આ તો ડેલિગેટ હોય ને યાર ડેલિકેટ તો હટ ને એના જલ્દી આપણે બોલાવો જલ્દી ડેલિકેટને કોક કરો હવે તો તમે જો તાન તો પણ હું ડેલિગેટને બોલાવ તે હું બાઇક લઈને જાઉં તાન પછી હા તો એવું કહે હું ડેલિગેટને બોલાતા હા તો એવું કરો તાન હો આવો જલ્દી હા તમે પૂછી દેવું પડે મારે ખબર ના પડવી જોઈએ ગામમાં અમને કહો મારું ગામમાં મારી આબરૂ કેટલી યાર આપણે ના તો ડેલિગેટ ના તે થોડા પૈસા આવીએ અને પછી ઇવન મરાઈએ ના કરાય યાર એ બધું પેલું એ થાય ચાલે આપણને પણ આપણા ઇવન ખબર નહીં પણ કે યાર ગુચ્છું વાત ના ચાલે યાર હા તમે તમારી રીતે તો હવે તો બધું પૂછી લેજો. મારી રીતે કૂટી લે તમે નીકળો હું ડેલિગેટને પતાવતા કે હાર હેડો હો હા તારે બાઈક આગેવાન હા જો તાર હાથીને જજો હા તાન હું રીતે કૂટી લે તાર તમે જો અઠવાડો પછી પતી જાઉં છું હા હા તમે એ હાથ હો એટલે આ બાઇક બહુ પેલું થાય છે તમારું તમે હા હું જાઉં તાન જો તમે એ હાથ મારું સરપંચને નીકળી જાઓ ડેલિકેટને ગોતવા જવું પડશે મારા ડેલિકેટને થોડા પૈસા આલે ને તો એ સમજી જાય ભાવ કઈ સરપંચ ના બી હતા કોઈ હતું નહીં તો
એ મેં તો સરપંચને પાછો ધક્કો મરાયો તે સરપંચ ધક્કો મારતા હતા એ બધા ઘરના ને તો અમે કહો ને જે ઈવાન ખાવા પડી ગયા એટલે ઈવાનું કંઈક કરવું પડશે. હું તો તમે મારી ઇજ્જત કાઢો ગામમાં આવી બ્રો ભલા માણો તમે કોક કરજો ને તાને કેટલા જોવો હાલો ના કે નહીં યાર મારા પડ્યા પણ હજુ જો હાલો ના કે જરૂર પડતી હોય ખેતરમાં જઈને આવે એટલે પૈસાથી ઘણા પડ્યા. તો જો હાલો કોઈ જરૂર ના પડે પછી ના ખેતરમાં જઈને આવે ને એટલે મારા જો પૈસા તો નતા આ તો ખાલી કહેવું પડ્યું આ તો પૈસા તો મારા જોડે નહીં હું એ ખોટા આપું ના હું જતા બોલો હું એકલું બોલવો કર્યો છે. એ તો કોઈને અમુક વિચારતો તો મેકીને એને બોલી જવું પડશે. હા તે હવે અમારા સરપંચ લઈને ગયા બાઈક કોક બગડે ને તો હારું ન પૈસા તમારે હાલવા પડશે એને એ તો હાલ ઓહો હવે કોક કરીએ ગામના તો હું વાંધો ઈવન તો કોઈ વાંધો નહીં. એમનો વાતો નહીં તો એમ થાય કે સરપંચ ધક્કો મારતા હતા એમાં હું હા એટલે હવે બાઈક ને તે બાઈક સરપંચ લઈને ગયા હોય ઈવન કોક પણ સરપંચની જો આપણે સરપંચની ઇજ્જત બહુ ગમે એટલે સરપંચની ઇજ્જત જશે તો ખરી થોડી ઘણી. એ તો વાંધો નહીં એ તો ચાલશે આપણે કોક કરશું એનો એક ગામના તો બધા હું સમજાય તો પણ તમે અત્યારે મેકેનિકલનું કોઈ કરો ને સરપંચ લગન જ્યાં ને એ તમે ના હોય તો ઓટો મારતા સરપંચ જોડે હું આ પવન જોડે જાઉં. હા એ તો સરપંચ જોડે હું જાઉં અને આ પેલા ગામના હા ને ઈવાનું કાંઈ કરવું પડશે તો ઈવાન થોડા વાપરવા આવજો. એવું કરજો જે આલુ આપી દેજો હા ને ગૂગલ પે કરી દો મારા 500 રૂપિયા તો કરીએ અત્યારે જો તો ખરી પેલા મેકેનિકલ આવે ને એ તમે કરજો બરાબર. એ જલેબી ફાફડા લેતા લાવો કે સરપંચ ને હવાનું નથી ખાધું નહીં જલેબી બાપા હમણાં ખવડાવે બાઇક લઈને જઈએ હોટલે. હા વાત થઈ ગયું પછી બાઈક લઈને જવાનું બધું એ તો હોટલે જઈએ પંજાબી ખાઈએ તમે અત્યારે જોતા ના અત્યારે તો હા તો હું હવે પેલા ગામના હા ને ઈવન જો સમજાવતો જાઉં ને તમે મેકેનિકલને બોલાવતા હતા જતા તમે જતા હું જતા હું તાપ બહુ પડે હા ને ભલા મને તમે એસી બહુ રહો ને એટલે તમને તાપ લાગે તમે જતા હતા ને અડધા પતા ગોમમાં રહેતા ને તમને તાપ ના લાગે અમારે તો હું જાઉં તા ને તમે સરપંચ જોઈ જાઓ બાઇક જોતા આવજો. તો તમને ખબર હોય તમારી સીધા સરપંચને પાછું બાઇક નહીં આવડતું ખોટું બાઈક આલી તમે સરપંચ ને પણ ના પડે ને મારી એ તો જીનું તીનું બાઈક માગી જ લે હ સરપંચ તો યાર જીનું તીનું બાઈક માગી લે પેલા વખત હું ગાડી લઈને આવ્યો ભાઈબંધની કે લાવજો ઓટોમાં તે આવ્યા છે મેં હમણાં જઈને પાહા આવ્યા ડુગરા લઈને કેટલા વાગે પાહા 6 વાગે લઈને આવેલા બાઇક ક્યાં ના લઈને ગયા આવે છે કે ભૂલ પડે ના આવે તો સારું બાઇક બગડેલું હા અને કોક થાય ને તો મારી આબુ કાઢે કે ચોક નહીં ચોક સરપંચ બરપંચ ચોક પડશે ઠોકાશે તો મરી જાય ને તો તમારું નામ હલવાઈ રહેશે અને આથી આગેવાન આવું બાઇક રાખે કે એવું પડે કે મૂકું કે ભલા મને તમે ખોટું બાઈક આલ્યું એમને નહીં ચોક ઠોકશે ને તો મરી જાય ને સરપંચ તો લોચા વાગશે. હા તો હેડો તમે સરપંચ જો તમે અમારે ગૂગલ પે કરો. આવજો આવજો રોટલા બોટલા ખાવા તો લે હેડો ઘેર એવો બનાવડાવી દઉં હેડો શીરો બનાવ ચોખાજીનો એટલે ભલા માણસ અમે શીરોના પૈસા નતા તને બાજુની રોટલાના પૈસા નતા આવ્યો તો 500ની પટ્ટી છોકરા ઘર ખોરાક શીરો આવા પેલો ચકેલી લાગે એની સાયકલ લઈને જવું ગામમાં સાયકલ આવે પેલા ગામના થોડો ડખો કેમ કે પતા ભાઈ પહાડીએ પણ તમે સાયકલ બાયકલ તો મળી ગઈ હવે ડખો પતાવવાનું ક્યાંક કરવું પડશે એવી આવીને તમે યાર હું તો આવડતી નહીં તો પડે ભૂલ હું તમને યાર સાયકલ હું તો હા જેકના વાડી આ તો તમને હા તા નવા મળીએ પેલા ગામના નાખો હારું ઘણા બધા સાયકલ ચલવું હવે આમ તો આવડતું દારૂ ચીકર ઉઠ્યો ને એવું ખબર નહીં થતી
બધો દારૂ ગયા આજ તો આ તારનો ભીતો કરવાનો. ડખો પતાવવાનું. સાયકલનો બાઇકલ જે આમ બાઇક પેલું એ થઈ ગયું પેટ્રોલ પતી ગયું અત્યારે ભૂલી પડે બે જણ તો બગલો મારતો આ બધું તો કરવું પછી આજે દારો હા તો પતાવવા જાઉં ને તો હજી મું ના પતી જાય સારું છે તો જે દારો હા તો કરવું પડશે હવે જોતી સારું મળે ને તો જોડાવું પગ હવે ભૂવા બુવા જોડે જવું પડશે જોડાઈ હેડે ને પછી અત્યારે ડખો પતાવવાનું કરે હવે તો આવડી ગયું ભાઈ માટી માટી થઈ ગયું આગળ દુકાન સાયકલ ઉપર બાઈક તો પેલા સરપંચ ના ગાડી નીકળ્યો હવે પેલા છોકરા નહીં હે ને પેલા જેના ચકરી નું પેલા ચકરી નહીં હે ને ઓ વાહ હા પેલું વાત તો તમને સરપંચ ધક્કો મારતો હતા ને ના ના ઓભર હવે તે સરપંચ ધક્કો મારતો હતા ને કે આવી વાત કેમ છે તમે અમે તો કઈ ના રાજબા તમને કહું પૈસા થોડા તમે આપજો ને પૈસા તમે ફોન પે કરી દઉં ગૂગલ પે ફોનમાં પૈસા ખબર નહીં પડતી તમારે એ તો અંતે હિંમત કેવું આવે ખબર હા એ તો અંતે આપણે સ્કેનર કરીને આપણે પૈસા આવીએ ને એવા પૈસા આવે પૈસા નહીં લેવા તમને સાયકલ લઈ લ્યો ના સાયકલ ને તે બીજાને સાયકલ ના આવે તમારા ને તે હું પૈસા કરું હવે એ વાતને કોઈ કહેતો નહીં લફા કરી કેવું મળાય તો કેવું મારતો ના તે મારા પેટ્રોલમાં બાઇકમાં પેટ્રોલ નહોતું અને ના તે તમે પૈસા દે થોડા અને સરપંચ કે અમે બાઇક ગયા પેટ્રોલ ને તે 20 રૂપિયાનું પેટ્રોલ મને થાય 20 રૂપિયા જે નાટક છે તો ઈવન જોવાનું ભાઈ ઈવન પર કરી મેં તો બેઠો અને 20 રૂપિયા પેટ્રોલ થાય કે પેટ્રોલ પતી ગયું તો આ તો બાઇક લેવા મળે ને સામે ચાલે હા પણ ઓગત કરી તમે અમારું ટાઈમે તો પૈસા લઈને મને લીધા પણ પેલા સોમલાલથી મને છે તો ગામમાં જીવો ગામમાં બધાને પહેરાવાનું કે એ તો હું સંભાળ લઈ નહીં તો તમે કોઈ કહેતા હા એટલે તને હું નીકળું મારા હજુ પેલા સરપંચ જોડે બાઇક ને હે એ તો કઈ કરીએ આપણે પૈસા નાખી દે પલ્લે મારા રૂપિયા સરપંચ જોડે જવાનું સરપંચ નથી સરપંચ બાઇક અરે ઓછ તમે કેવા હે હું જાઉં પેલા સરપંચ ના ને ઈવન બાઇક ની છે પેટ્રોલ ને ઈવન બાઇક હા પૈસા આવજો આવજો ને પૈસા આવજો કોઈના સરપંચની વાત આપણે મનમાં રાખીને કોઈને કહેવાનું કીધું તો તબિયત એને મારે આપણે પૈસા ખૂટે ને તો સરપંચની વાત કે આખા ગામમાં કહી દઉં પૈસા લઈ લે પૈસા જેટલા જોઈએ એટલા લઈ લેવાના હવે તો અમીર થઈ જવું આપણે સરપંચને બોલાવા જઈએ વરસાદ ને આવી ગયો હા બાઇક બગડી છે સરપંચને જોવા તો જઈએ બાઇક એમાં લઈને ભૂલ પડ્યા હોય ને તો આવો પગ થાય ને અરે એકદમ ચમ બાઇક બંધ થઈ ગયું બે હા તારી પેટ્રોલ તો પતી ગયું પેટ્રોલ પતી તો બાઇક બગડ્યું તો હવે હોટલનું કઈ નીકળે તો પેટ્રોલે પતી ગયું હવે શું કરું મારે પેટ્રોલ પત્યું બાઇકમાં ખોમી હા આગેવાન તમે તો હું આલીને જ્યાં યાર ચમું થયું રસ્તામાં બંધ થઈ ગયું એકદમ ફટ દઈને પેટ્રોલ પતી ગયું ખરું એ તો મને ખબર બાઇક તમારું
બોલાવો મેકેનિકલને બોલાવો તમે. મેકેનિકલને બોલાવીએ. લ્યો હતા તમે સાયકલ લઈ લો અને બાઇક લઈને આપણે જઈએ પેલા મેકેનિકલના જોડે. તો આપણે તમે ઓમ જતા મેકેનિકલે કીધું કે નહીં? હવે તમે નીકળો હતા ને સાયકલ લઈને હું જાઉં ડેલિગેટને બોલાવીએ ને પછી અમે ડેલિગેટને બે જઈએ. હવે તો એવું કરો તાન. તો તમે સાયકલ લઈને જોતા બે યાર આ ના હાલ લાગે એ સાયકલ લઈને જવું તું. હું જોઈને આ પેલા ડખો બતાના સાયકલ લઈને હાથી કરવા જો ભૂલ પાડે સાયકલ લઈને. હા હેડ હાર હેડો તાન. હા પેટ્રોલ છે નહીં ડખો મારું પછી દોરી લેજો ભાઈ. તમે સાયકલ લઈને જોતા ને એ હાર અને હું જાઉં છું ને પેલા તમે ડેલિગેટને કહેતા હું એટલે શું કરું મારે તો બાર ગામમાં એવી વાત થાય કે સરપંચ સાયકલ લઈને દેખાડતા હતા તો જે રાત આજ તો દાડો જ નહીં સારો જ્યો. શિખર કાનું મોઢું જોઈને નીકળ્યો આજ તો દાડો બગડ્યો આખો. અને એક બાજુ જોઈને નવડો તાપ લાગે. હોટલમાં નીકળ્યો તો આ બાઇક બંધ થઈ ગયું. હજુ તો ખાધું નહીં. હવે ગમે તે કરીને ઘેર જઈને તો ઊંઘવું તો પડશે. હવે તને ચાલશે ખાવાનું તાર ઘેર નીકળવા દેવા મને. આપણે ખેતર બાજુ ખેતર બાજુ જોઈએ. હા જોઈએ પેલા ઓ ચકલા બહુ ભીખુભા, સતીભા, બોલો તાન. અરે તમે રે જોતા નહીં હોમુએ નહીં કોઈ મારે નહીં. અહીંયા આ બાઇક પર તમે હતા ને હું કોઈ બીજું કોઈ કહ્યું અરે કહું પેટ્રોલ બધું તો માર દાંત છોડવા મેં માર જતા જા દે આ मला મેં તમારા ઘરે લગાવવાનું ડેલિગેટે આવ્યો ને મેકેનિક મારીઓ પેલા હગાનું પેલું ડેલિગેટ બાઈક બગડ્યું. ડેલિગેટ બાઈક વાળા તમે તો આવતા નહીં યાર. એ બાઈક ઉભા કરું તમને ઉભા કરું બોલો. વાહ. હા ત્યાર તો ના ના કરો એક તો બાઈક ચાલુ બગડ્યું અરે હોભે છે યાર આ બાઈક. મેકેનિકલ રામ જાય આ હાથી મેકેનિકલ હું લઈને હાથમાં પેટ્રોલ પેટ્રોલ. લાગ્યા મેં કરવાનું કોક કરવાનું બીજી ભાઈ જોડે ગયા. ચાવી લાવજો આ પેલા સરપંચ લઈને જતા બગાડી મારતો બાઈક જ આખું દેખી લેજો ચાવી તો શીખર તો કેમ પાઈ ના આવ્યો ડાયરેક્ટ તો ડાયરેક્ટ અમાર તો શું નહીં ને આગળ નવું કોનું ટેકનોલોજી પડશે જોઈએ ને ચાવી લેતા હોય તમે જો તમે જોઈ લો તમને આ બાઈક હરખું આમ છે એટલે હું થયું તમારે એટલે પતિક ના પતિ યાર. અરે યાર ચાલ ના યાર કોક પૂરો તમામને તમારા મારો ઘેર પેલો શીરો ઝીનો ચોખ્ખા ઝીનો ઠરી રહ્યો. ગરમ ગરમ ખાવા મજા આવે. આમાં બાઈક યાર બગડી હોવાનું શીખો એટલે જ કહીએ આવું ના રખાય ટેકનોલોજી વાળું ના રખાય આવું આવું સારું આવું જ ખાલી પેન ટાઈમ મારા હેડે જોઈએ દવા મૂકીને દુઃખ નહીં કહો. જોવા તો પણ જે આ તો મૂર્ખો અંદર પેટ્રોલ નહીં આમ ના પૈસા લેવા દે બોલ બોલ કરો તો વિચારતો તો કે જોઉં ને મામો ના પેટ્રોલ તો હોય ફૂલ હોય અરે આ પેટ્રોલ તો હોય નહીં અંદર પેટ્રોલ નાખવું પડશે નહીં તો તમે લાયા થોડા તા સામું લાયો તો તમે બોલો વેલ દીધું વાહ વેટ દીધું પણ તમે વાખવા દેતા નહીં ને ચાલુ ભરાઈ ગયો તાર બહુ માણસ છે નહીં આયરા ઉતાવળ ઉતાવળ તો જોવો જ ને બાઈક હવાનું બગડીએ પછી શું કરે કે માણસ કંટાળે છે ડોકમાં હું આખો ડોકમાં આખવાની તાણે યાર અમને તો શું આવડે નેચર આખો નેચર વાળું આ ના તમારું નહીં લાગતું મને તો બાઈક ગાડી કોકનું લાગે ના ના તો બરાબર આવા મચી રહો
હું બુડો હું બાઈક આવજો ડેલીગેટ તમે તો શું થયું તો ખબર નહીં પડી કરી દો આમાં થઈ જશે આ આવડે નહીં ભલામણ થઈ જાય ભલામણ આ ચાલ થાય કે કમ્પ્લીટ ને આ માટા પૈસા તો આલી રહ્યા 1000 રૂપિયા થાય 1000 રૂપિયા તો આલી તો નહીં પૈસા પૈસા કોઈ આવું નહીં ઘરે જ નાહી જાઉં હવે ઘરે જો ડેરી ઘરે હો ચાલો તો મેકેનિકલ હો નાહી જા આવશે આવશે તો નાહી ના જાય ભાઈ તમારે ભલો માણસ છે ના જાય મારા પૈસા એ બાકી નથી નહીં લે ભલામણ હું પૈસા આવી જાય ટેન્શન લે લેવા હા હું તો તમારી જોડે લઈ નહીં આવો માર જોડે જ નહીં હું હાલું બાપ રે જોડે બોલી ગયો ચા થાપો વાતો આવશે નહીં રે અમે જતો રે પતી ગયું ભૂલી જાઓ તો તમારા પૈસા આલવાનું તમે કીધું તું તો કાલ બાલ આવજો કાલ પર દાઢી ના આવે તો આજ દેશું ના ભાઈ દાડી ના નહીં મારતો હતા જો મેં હતા કોણ પૈસા જોશે પેલા આબા તો હજુ ઓટો મારવા જે હા યાર મને નહીં લાગતું માવા છે ને જે અડધો કલાક થઈ ગયો એ નહીં આવે તો હું પૈસા આલી દે તમે લે કપડો એટલે મને તો તમે આ પૈસા આલજો તે હાલ દે તે વાત કરો હતી ગરમી ના કરશો વાટ ગરમી ના કરશો પણ એટલે ગરમી આની કોમ કરી આલ્યું એને તો મી તો ના પાડે પૈસા આવવાની એટલે તમે પૈસા લાવો દે તમે કેટલા થાય તા પૈસા બોલ 1000 રૂપિયા થાય લાવો 1000 રૂપિયા આટલા બધા પૈસા આટલા તો મારા પૂજામાં નહીં પડે તો કોણ હશે કેટલા બોલ્યો 1000 રૂપિયા ના હોય એટલા બધા કોઈ કશું કર્યું નહીં હોય કે હોય એટલે આજે વાયર ને બહાર ફિટિંગ કર્યું ને તો ખાલી આમાં મળતું તું 50 રૂપિયા ચાલે 1000 રૂપિયા જુઓ 50 ચાલે 50 ચાલે હું તો ના ભાઈ 1000 રૂપિયા 50 ચાલે હોપો તો નહીં 50 ચાલે ભલા માણસ થાય નહીં અમારા મારો મારા પૈસા આલ દો મને હું ઠોકે હું તો 50 ચાલે 50 ચાલે પણ આના પણ ફોન કરી મેં આના મારા બાઈક ને પૈસા લાવો ભાઈ 50 ચાલે 50 ચાલે 50 ચાલે હું તો પણ હેના પણ મેં કોમ કરી અને યાર તમે પૈસા લાવો ભાઈ માર દઈ જો અને હું સાયકલ લઈ જાય ને તમારે અને અરજી લેજે અરજી લે હું તો લઈ જાય સાયકલ અરજી લે ઈ ચાકરી દી તારા બાપાને જોડાયું હા આ તારા બાપાની સાયકલ લઈ જવાની તારા બાપની છે તારા બાપાની સાયકલ લઈ જવાની કોઈ માર ઉતારો ઉતાર 1000 રૂપિયા લાવો તે કોઈ અલિયા ઉતાર 1000 રૂપિયા આલી લઈ જશે સાયકલ પર લે સાયકલ આય તો સાયકલ નું નામ અલગ હોય અલે. કામ કરવાના જાન હોય તું જા ઉભર અલા કાળિયા ના લીધે મને કોઈ બીજું બોલી ગયું ને ગામમાં કોઈ મારું નામ નહીં લે સરપંચ તો ઊંઘી આવે તો બાઈકની મફતનો અવાજ કરીને આવ્યો સરપંચ આગેવાન વરસાદ ને આવતા આવો ઊંઘી ગયા ત્યાં બાઈક પુલિયો કરીને આવું ચોર ના જતા યાર મને તો ભૂખે જબ્બર લાગી અવાજ કરાવી દીધો પેલા મફતમાં મકેનિકલ હોય ને ત્યાં ડેલીગેટ મકેનિકલ બોલાવી લાવ્યો તેને તો મફતનું હોત નહીં બાઈકની નાખી ગયું ના હોય તો ચાલુ હોય ને કઈ હોય તમે ચોર ના જે યાર કલાક થયો ડેલીગેટનો જમાનો હેરા આપણે ખાવા જઈએ હોટલમાં નભો હોટલમાં નભો આપણે જો પૈસા પડ્યા કે ભાઈ તમે તો પૈસા તો પડ્યા ને ભણતા ના હોટલ હવે જવા દો આ મારું જીજે તું